આજે અર્નેસ્ટ હેમિંગવેની બે વાર્તાની વાત કરવી છે. કદાચ ઇન્ડિયન કેમ્પની તો મેં વાત કરી પણ છે પહેલાં. નવદીક્ષાની વાર્તા એટલે શું, એવો એક પ્રશ્ન વિદ્યાર્થીઓ પૂછે. મેં એક આખો વિડીયો નવદીક્ષાની વાર્તા એટલે શું એ બનાવેલો છે, તમારે સાંભળવો પડે. પણ એવી વાર્તા જેની અંદર પાત્રને કોઈ દુનિયાદારીનું વ્યવહારનું જ્ઞાન લાદે, જેની એને નહોતી ખબર એ વિશે એને ખબર પડે. દાખલા તરીકે મદુરાઈની વટલાવાનો કિસ્સો. તો એને એ કિશોરને દુનિયાદારી નહોતી ખબર, પણ હવે ખબર પડી. હિમાંશી શેલતની પાછળ રહી ગયેલું ઘર. એ કિશોર ઘરે જાય છે ત્યારે સપનાઓ સાથે જાય છે, પણ પાછો વળે છે ત્યારે એને ખબર પડી જાય છે કે આ બધા સ્વાર્થના સગા છે, ખુદ માં પણ. તો આ નવદીક્ષા છે. અને નવદીક્ષા હંમેશા પીડામાંથી પસાર થયા પછી જ મળે. ખત્રીની કૃષ્ણ જન્મ એ પણ અમુક અંશે નવદીક્ષાની વાર્તા છે. તો જેની અંદર કંઈક નવું જ્ઞાન લાદે. હેમિંગવેની વાર્તાઓના જગતથી જે લોકો પરિચિત છે એને નિક આદમ નામનું પાત્ર પણ ખબર છે. 10-12 વર્ષનો કિશોર. બધી જગ્યાએની ઉંમર 10-12 વર્ષ નથી. હેમિંગવેની 20 વાર્તામાં નિક આદમ મુખ્ય પાત્ર છે. અર્નેસ્ટ મિલર હેમિંગવે 1899માં જન્મ, 1961માં મૃત્યુ. અમેરિકન વાર્તાકાર અને નવલકથાકાર. 3-4 વાર લગ્ન કરેલા. જિંદગીનો અંત એણે પોતે બંદૂકની ગોળી ખાઈને આણેલો. હેમિંગવેની જિંદગી અને એનું કથા સાહિત્ય ઘણા અંશે એકબીજાને મળતું આવે છે. એનું જીવન યુદ્ધ, શિકાર, માછીમારી, આખલા યુદ્ધ, પ્રવાસો, પ્રેમ અને નિષ્ફળતાઓમાં વીત્યું. એના કથા સાહિત્યમાં પણ આ બધું જ આલેખાયું છે. તમે શોર્ટ હેપી લાઈફ ઓફ ફ્રાન્સિસ મેકમ્બર જુઓ, સ્નોઝ ઓફ કિલિમાંજારો જુઓ, ફેરવેલ ટુ આર્મ્સ વાંચો. તમને હેમિંગવેનું જગત ધીરે ધીરે સમજાય. આ બહુ અઘરો, ભાષા બહુ સરળ, પણ એનો ટોન પકડવો બહુ જ અઘરો એવો આ લેખક છે. આપણે હેમિંગવે વિશે લાંબી વાત નથી કરવી, પણ નવદીક્ષાની બે વાર્તા, એકનું નામ છે ઇન્ડિયન કેમ્પ અને બીજીનું નામ છે ધ કિલર્સ. પહેલાં આપણે ધ કિલર્સ, મારાઓ, હત્યારાઓની વાત કરીએ. ધ કિલર્સ એ હેમિંગવેની બહુ જાણીતી વાર્તા છે. એને નવદીક્ષાની વાર્તા કહેવામાં આવે છે. હેમિંગવેની આવી 15-20 વાર્તાઓનો નાયક નિકોલસ આદમ એટલે કે નિક આદમ છે. ધ કિલર્સ કથન રીતિની દ્રષ્ટિએ જોઈએ તો ડ્રામેટિક નેરેશન છે, બિલકુલ નાટ્યાત્મક કથન. પાત્રો એકબીજા સાથે વાતો કરતા રહે, એક પાત્રથી બીજા પાત્ર સુધી વાત જાય એટલા પૂરતો જ તમને ત્યાં લેખક, જેમ પેલા નાટકની અંદર દિગ્દર્શક દેખાય એમ અહીંયા દેખાશે. બાકી સંવાદોથી જ આખી વાર્તા આગળ વધે. એટલે આવી વાર્તા તમારી વધારે કસોટી કરે. સમજવાની સંપૂર્ણ જવાબદારી તમારી થઈ જાય. પાત્રોના સંવાદો અને એનું એક્શન, કાર્ય, એના દ્વારા જ તમારે બધું પામવું પડે. તમને જો યાદ હોય તો મેં ધ ગર્લ્સ ઇન ધેર સમર ડ્રેસીસ, વાસંતી વસ્ત્રોમાં કન્યાઓ, એવી એક વાર્તા કહેલી, શોધી કાઢજો. એક આખું પ્લેલિસ્ટ બનાવ્યું છે, હાઉ ટુ એનાલાઇઝ અ શોર્ટ સ્ટોરી, એ તમે જોઈ શકો છો. તો એ જેમ નાટ્યાત્મક છે, આપણી ઉમાશંકર જોશીની છેલ્લું છાણું અમુક અંશે નાટ્યાત્મક છે, એ જ રીતે ધ કિલર્સ એ નાટ્યાત્મક શૈલીમાં કહેવાયેલી વાર્તા છે. વાચકો તરીકે પાત્રોના સંવાદ અને કાર્યો દ્વારા તમારે અર્થગ્રહણ કરવાનો છે. લેખક તમને કંઈ જ કહેવાનો નથી. શિકાગોમાં જે સમયગાળામાં ગુનાખોરી એની પરાકાષ્ઠા પર હતી ત્યારે 1920-25 આસપાસ આ વાર્તા લખાઈ હતી.
આ વાર્તા લખાઈ એના પહેલાં જાણીતા બોક્સર આન્દ્રે એન્ડરસનની હત્યાની સોપારી અપાઈ હતી. આ પૃષ્ઠભૂમિની ધારો કે તમને ખબર નથી તો પણ આ વાર્તા ઉકેલવામાં તમને બહુ વાંધો નહીં આવે. હેનરીઝ લંચ રૂમ નામના રેસ્ટોરન્ટમાં 1920માં ગુંડા જેવા બે માણસ પ્રવેશે છે. એ સમયે રેસ્ટોરન્ટનો માલિક જ્યોર્જ કાઉન્ટર પર ઊભો છે. રસોઈયો સામ નિગર, જે નિગર આફ્રિકન છે, કાળો છે, એ રસોડામાં હતો અને નિક આદમ એ કાઉન્ટરની બીજી દિશામાં ઊભો હતો. પેલા બે ગુંડાએ આવીને જાતભાતની ચીજોનો ઓર્ડર કર્યો. જ્યોર્જ કહે છે કે એ બધું તો રાત્રે ડિનર માટે, વાળું માટે મળે. ખીજવાઈને એ ગુંડાઓએ જે મળે તે નાસ્તાનો ઓર્ડર કર્યો. અચાનક જ એમાંનો એક ગુંડો નિકને પરાણે ઘસડીને અંદરના ભાગે લઈ જાય છે અને રસોઈયા સામ સાથે એને બાંધી દે છે. એના મોઢામાં ટુવાલ પણ ખોસે છે. બીજો ગુંડો જ્યોર્જ સાથે વાત કરે છે. થોડી વારમાં અહીં જમવા માટે આવનાર સ્વીડિશ બોક્સર ઓલ એન્ડરસનને મારવા માટે એ બંનેને સોપારી આપવામાં આવી છે, એટલે એને મારવા આવ્યા છે. એટલે કે આ બેઉ ધંધાદારી મારાઓ હતા. મારાઓ કહો કે હત્યારાઓ કહો. ગુજરાતીમાં યશવંત મહેતાએ હત્યારાઓ શીર્ષક રાખ્યું છે, જયંત પારેખે મારાઓ રાખ્યું છે. આ લોકો વચ્ચે આ જ રીતે વાતચીત ચાલે છે. જુઓ, અમે ઓલ એન્ડરસનને મારવા આવ્યા છીએ. એ રોજ રાતે વાળું કરવા માટે અહીં આવે છે ને. જ્યોર્જ સાથે વાતચીત ચાલે છે. એ ક્યારેક ક્યારેક અહીંયા આવે છે. એ 6 વાગે આવે છે ને. હા, જો આવે તો 6 વાગે આવી જાય. તમે એને કેમ મારવા માંગો છો? એણે તમારું શું બગાડ્યું છે? અમારું કંઈ બગાડવાની એને કદી તક જ નથી મળી. એણે તો અમને જોયા સુદ્ધા નથી. તો પછી તમે એને કેમ મારવા માંગો છો? એક દોસ્તને માટે, એક દોસ્તને રાજી કરવા માટે. વાતો આમ જ ચાલતી રહે છે. વચ્ચે વચ્ચે ગ્રાહકો આવતા રહે છે. જ્યોર્જ બહાના બતાવીને એને મોકલતો રહે છે અને ગ્રાહકો ગરમ થઈને જઈ રહ્યા છે. ખાસી વાર થઈ ગઈ, 6:30 થવા આવ્યા, પણ એન્ડરસન દેખાયો નથી. એટલે પેલા બે ગુંડા એને શોધવા માટે બહાર જતા રહે છે. એના ગયા પછી જ્યોર્જ રસોડામાં જઈ સામ અને નિકને છોડાવે છે અને એ કહે છે કે ઓલ એન્ડરસનને આપણે ચેતવવા જોઈએ. પણ સામ કહી દે છે, મને આ લફરાથી દૂર જ રાખજો. એ ના પાડી દે છે. એને દુનિયાદારી ખબર છે. પણ નિક શ્વાસભેર દોડીને ઓલ એન્ડરસનને ચેતવવા જાય છે. એ જ્યારે મિસિસ બેલ દ્વારા ચાલતા બોર્ડિંગ હાઉસ પર પહોંચે છે જ્યાં ઓલ એન્ડરસન ભાડે રહેતા હતા, એ ઓલ એન્ડરસનના રૂમમાં જઈને એને પેલા મારાઓ, હત્યારાઓ વિશે ચેતવે છે અને નિક આદમને નવાઈ લાગે છે. એન્ડરસન ન તો નવાઈ પામ્યા, ન એમને આઘાત લાગ્યો, ન એમણે ભાગવાની કોશિશ કરી. બહાર જવા માટેના કપડામાં તૈયાર થયેલા એન્ડરસન પલંગમાં લાંબા થઈને પડ્યા છે. એમનું મોઢું દિવાલ તરફ છે. એ નિક સામે જોતા પણ નથી. નિક કહે છે, પોલીસને કહીએ? નહીં, હું બીજી કોઈ રીતે તમને મદદ કરી શકું? બધા જ સવાલના જવાબમાં પ્રતિક્રિયા બિલકુલ ટાઢીબોળ છે. એ સ્વસ્થપણે નિકને કહે છે, ધેર ઇઝ નથિંગ દેટ કેન બી ડન ટુ સેવ હિમ. તું મને બચાવવા માટે કશું કરી શકે એમ નથી. નિક કહે છે કે તમે આ શહેર છોડીને જતા રહો. એન્ડરસન એના માટે પણ ના પાડે છે. હવે નિકને આઘાત લાગે છે. કોઈ કઈ રીતે આમ કંઈ કર્યા વગર પડ્યા રહીને પોતાના મોતની રાહ જોઈ શકે? એ સમજી જ નથી શકતો કે એન્ડરસને આવું કેમ કર્યું. જ્યોર્જને વાત કર્યા પછી
નિક કઈ ઉઠે છે. એ જ્યોર્જ પાસે જાય છે ને એને બહુ આઘાત લાગ્યો છે કે એ તો હલતો પણ નથી, એને કશે ભાગવું પણ નથી. અને નિક કહે છે, આઈ એમ ગોઈંગ ટુ ગેટ આઉટ ઓફ ધીસ ટાઉન. હું ભાગી જઈશ, મારે આવા શહેરમાં નથી રહેવું. નિક એ નથી સમજી શકતો કે ગુનેગારોની દુનિયાનો એન્ડરસન સભ્ય હતો, એ દુનિયાના પણ પોતિકા નિયમો હોય છે. એન્ડરસને કોઈ નિયમ તોડ્યો છે, એના પરિણામે આ મારાઓ એને મારવા આવ્યા છે. સતત છુપાઈને ભાગીને હવે કંટાળ્યો હતો, થાક્યો હતો. પોતાની દુનિયાની રીત રસમ એન્ડરસન જાણતો હતો. એને ખબર છે કે ભાગી છૂટવું એ માત્ર બનનારી ઘટનાને જરાક મોડી કરવા સિવાય બીજું કંઈ નથી. ધંધાદારી મારાઓ એને શોધી જ કાઢવાના, એને મારી જ નાખવાના એ નક્કી છે. એણે હવે નિયતિને સ્વીકારી લીધી છે. એના કમનસીબનો, એની હારનો એણે સ્વીકાર કરી લીધો છે. હેમિંગ્વેના જગતમાં તો નાયક હિંમતભેર આખરી ક્ષણ સુધી લડે. મેન કેન બી ડિસ્ટ્રોયડ, માછીમાર વાળી વાર્તામાં. નાયક હિંમતભેર છેલ્લી ક્ષણ સુધી લડે. પણ અહીં આ વાર્તાનો એન્ડરસન પોતાની જાત માટે પણ લડવાની ના પાડે છે. આ પ્રકારનો માણસ હેમિંગ્વેની દુનિયામાં વાચકને ભોંઠા પાડે છે. વાચક તો જ ભોંઠો પડે જો વાચક ઓલ એન્ડરસનને કેન્દ્રવર્તી પાત્ર માની લે તો. એવું છે નહીં. આ વાર્તાનું કેન્દ્રવર્તી પાત્ર હકીકતે નિક આદમ છે, ઓલ એન્ડરસન નહીં. અહીં 10-12 વર્ષના નિક આદમને ગુનાખોરીના હિંસક જગત સાથે પહેલીવાર પનારો પડ્યો છે. પહેલીવાર એને કોઈએ બાંધ્યો, એના મોંમાં ટુવાલ ઠૂંસ્યો. આ બધું એની સાથે પહેલીવાર બન્યું છે. પહેલીવાર એ જુએ છે કે ઓલ એન્ડરસન જેવો માણસ લડ્યા વગર, સામનો કર્યા વગર મારાઓ સામે શરણાગતિ સ્વીકારી લે છે. રેસ્ટોરન્ટમાં કામ કરતો નિક એક નિર્દોષ કિશોર હતો, પણ આ ખૂની વાસ્તવે એની નિર્દોષતા છીનવી લીધી. પોતાના જીવના જોખમે એ એન્ડરસનને બચાવવા દોડ્યો, પણ એન્ડરસને તો પોતાના નસીબ સામે નહીં લડવાનું નક્કી કરી લીધું હતું. નિષ્ક્રિય પડ્યા રહીને એ તો મારાઓની રાહ જુએ છે. આ રીતે આશા છોડી દેવી એ તો જીવવા માટેનો યોગ્ય રસ્તો નહોતો. અકળાયેલો નિક એટલે જ શહેર છોડીને જતા રહેવાની વાત કરે છે. પણ આ ઘટના હકીકતે એને સમજાવશે કે દુનિયાની વાસ્તવિકતાઓથી ભાગીને તમે દુનિયાના કોઈ પણ ખૂણામાં જાઓ, એ વાસ્તવિકતા તમારો પીછો છોડવાની નથી. નાટ્યાત્મક રીતે કહેવાતી આ વાર્તામાં નાટકની જેમ એક પાત્રથી બીજા પાત્ર સુધી જવા પૂરતો જ તમને કથક દેખાશે. મેં કહ્યું એ પ્રમાણે વાસંતી વસ્ત્રોમાં કન્યાઓ વાર્તાની જેમ જ. તો અહીં જે નવદીક્ષા જેના ભાગે છે એ નિક આદમ છે. એટલે જ હું ઘણી બધી વાર કહું છું કે વાર્તાકાર પોતાના કેન્દ્રવર્તી પાત્ર સુધી પહોંચવામાં ઘણી બધી વાર તમને વાચકને એ ભોંઠા પાડે, નહીં સમજવા દે. માનો કે ખત્રીની ખીચડી વાર્તા તમે વાંચો છો, તમને ખબર છે કે લખડી જ એનું મુખ્ય પાત્ર છે, પણ તમે તેજ ગતિ અને ધ્વનિ વાંચશો તો આ 3 પુરુષોની વચ્ચે કસ્તુર એનું મુખ્ય પાત્ર છે, એ સમજતા તમને થોડીક વાર લાગશે. લોટરી જેવી વાર્તા જે મેં તમને કહી છે, વોર લુઈજી પિરાન્દેલોની, એ પણ મેં તમને કહી છે. એ જ રીતે કિલર્સ વાર્તામાં જો તમે ઓલ એન્ડરસનને મુખ્ય પાત્ર માની લો તો તમને હેમિંગ્વે માટે નવાઈ લાગે. પણ આનો નાયક, આનું મુખ્ય પાત્ર જેના ભાગે નવદીક્ષા છે, જેને દુનિયાદારીનું જ્ઞાન લાદ્યું છે, એ નિક આદમ છે. એટલે કેન્દ્રવર્તી પાત્ર સુધી પહોંચવામાં તમને ઘણી બધી વાર લાગે,
અને એ પણ હેમિંગવેના વાર્તા જગતથી પરિચિત હો તો તમે એના સુધી પહોંચી શકો છો.